જો થોડો વરસાદ આવે ગટરના પાણી આવી જાય પીવામાં કુંડીમાં ચા વાપરવાનું ચમનું પીવાનું શું કરવી સાહેબ પાણીમાં જવી આટલા પાણીમાં કમર પાણી ભરાય આટલું ભરાય બટા બસ આ માતાજી છો હાલ તેજ નેત્રની ટીમ છે તે કઠવાડા જીઆઈડીસી ખાતે આવેલી છે, જ્યાં કેટલાક દિવસથી ગટરોના અને વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે હવે આ લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હાલ સફાઈ કામદાર પણ અહીંયા આવ્યા છે, જેમના દ્વારા હવે કુંડીઓના લઈને સફાઈ કરવામાં આવી છે. મોટા ભાઈ, આ ક્યારથી સફાઈ કરો છો તમે? અમે તો ભાઈ હજુ અવળત આયા છે. કેવા હાલાત હતા અહીંયા? અહીંયા તો બહુ પાણી ભરાઈ ગયા, બહુ પાણી ભરાઈ ગયા. કેટલા કલાકથી અહીંયા કામ કરો છો? અહીંયા તો અમે લગભગ 3-4 કલાકથી કામ કરીએ છીએ ભાઈ. અહીંયા અવાય એવું હતું પેલા? હવે એવું હતું. અને અહીંયા કેટલું પાણી ભરાણું હતું? શું અંદર કેમિકલ છે, ગટર છે કે પાણી ભરાય છે? વરસાદી પાણી ગટરનું છે, ગટરનો પ્રોબ્લેમ છે. કચરો આવી જાય ને વરસાદનો, એટલા માટે ભરાઈ જાય. વરસાદ આવ્યો તો જેને લઈને કચરો આવી ગયો હતો. હા, તો આ સફાઈ કામદાર છે, જેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના પાણીને લઈને કુંડીની અંદર કચરો આવી ગયો હતો. હવે આપણે આગળના જે અહીંના રહેવાસી છે તેમની સાથે પણ વાત કરીશું. હાલ મધુમાલતી આવાસ યોજનાની અંદર રહેતા સ્થાનિકો પણ જોડાયા છે. તેમને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આ વરસાદી પાણીને લીધે, તે આપણે પૂછ્યું. બસ શું હાલત હતા અહીંયા? કેવો હાલાકીનો સામનો કરવો પડતો હતો તમારે? જો થોડો વરસાદ આવે ગટરના પાણી આવી જાય પીવામાં કુંડીમાં ચા વાપરવાનું ચમનું પીવાનું શું કરવી સાહેબ આ બધી ગંદકી કોઈ આવતા નહીં, કોઈ ધ્યાન આલતા નહીં. એક ટીચર કરીને હીરાબેન મંજુબેન મારી બેન, અમે બીજા તો કપૈયાજી કરવા એ તો કંજરસામ પડે રે. આપણે ગુજરાતી રે ના રે કંજોડામ એ કોઈ સાંભળતા નહીં, કોઈ આવતું જ નહીં જોવા. હા, હોળીમાં પેલા 3 દાડા ખાવાનું આવ્યું અમારા માટે, ખોટું ના બોલાય બસ. અને આ કોઈ ધ્યાન આલતું નહીં, કોઈ વાલ્મીકે નહીં આવતા કોઈ, એટલે કોઈને જોગણીમાં પાણીમાં બચારા ડૂબો. એએમસી ને કે એના ધારાસભ્ય ને એના કોઈ નેતા કોઈ આવ્યું છે અહીંયા? ના, કોઈ નહીં, કોઈ નહીં, એટલે કોઈ નહીં, જોવાય નહીં. એ હીરા ટીચર ફોન કરે પણ કોઈ આવતું નહીં. તો તમારે જમવાનું લેવા જવું હોય, કોઈ ઘર વખરી લેવા જવું હોય, શું કરવું? પાણીમાં જવી આટલા પાણીમાં કમર પાણી ભરાય આટલું ભરાય બટા બસ આ માતાજી છો. આ રથમાં બેઠી ખોટું નહીં બોલું, ખોટું બોલી શું લેવાનું સાહેબ? બેન, એએમસી વાળા આમ તો બધે ધ્યાન આપતા હોય છે, વરસાદી પ્રી મોન્સૂન ની કામગીરી કરતા હોય. પાણીમાં કોણ આવે? ઠેર નિકોલ 4 રસ્તા છે, રિંગ રોડ સુધી બધું વ્યાપારીનું બધાનું, ટોલેજનું, કંપની વાળાનું બધાનું કન્કીનરી ગટરું નકરી ભરેલી ભરાઈને ઠલવાય. થોડો વરસાદ આવે તરત પાણી પૂછતો આખા વિભાગ વાળા, 2 વિભાગ વાળા. બેન, આ ગટરના પાણીમાં કોઈ પણ રોગચાળો ફાટી નીકળે, તમારી સાથે નાના બાળકો છે, તેઓ બીમાર પડે તો કોણ જવાબદાર? આ સોડીનો પાણી હવે રક્ષાબંધન ની આવી છે બરાબર, તે મને કે મમ્મી તને ચૂનો મરાયેલું સફાઈ કરે, મને શ્વાસ વાળું શરીર હાઈ બીપી બરાબર. એનો મહિનો થઈ ગયો, પાણી ઉચલતું નહીં, સારું પાણી આવતું નહીં, ઘર તો જોવું પડે ને. તકા ગટરના પાણી ઘર જોવાય ના જોવાય? કાલ દવાખાને લઈ ગયા, આખું લાલ શરીર હતું, બીમાર થઈ ગયો. હા, ચિકનગુનિયાની અસર આવી જાય, લાલ ચોર આખું શરીર તું. કાલ બેટા 500 રૂપિયાની દવા લઈ બસ. બેન, આ જવાબદાર કોણ છે આનું? હવે એ તો ખબર નહીં બાપા, કોઈ આવતું નહીં જોવાય, કોઈ આવતું નહીં. તમે આયા, ખૂબ આભાર તમારો. બસ બાપા, આ ચોખ્ખું કરો છો વ્યવસ્થિત રહે. લોકો ખાલી કરી કરીને નાઈ ગયા ને વેકી નાઈ ગયા. પછી અમે ગટર પાણી ભરી, પાણી એ નહીં આવતા. જે જેનથી ભાઈ જમાદારી પાણી છોડવા આવે તો પાણીમાં ચમ ના આવે તો આવો ના આવે. તો આ હિમ મધુમાલતી આવાસ યોજનાના સ્થાનિકો હતા, જેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમારા બાળકો બીમાર થાય છે, તે છતાં કોઈ અધિકારી, કોઈ એએમસી ના અધિકારી કે કોઈ નેતા અમારી સામે જોતા નથી.